અહમદનગરના રાયપુર ગામની પ્રાથમિક શાળામાં સતત બીજા દિવસે પણ તાળાબંધી કરી વિરોધ કરવામાં આવ્યો હતો। ગામના લોકોનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી શાળાના શિક્ષકો અંદરોઅંદર ઝઘડતા રહે છે, જેની અસર શાળાએ જતા બાળકો પર પડી રહી છે। સતત 5 વખત ગામના લોકોએ સમાધાન કરાવ્યા હોવા છતાં પણ શિક્ષકો શાળામાં ઝઘડો કરતા રહે છે, જેથી ગામના લોકોએ વિરોધ કર્યો હતો, જેને લઈને તાલુકા શિક્ષણ કચેરીથી આવેલ અધિકારીઓએ ગામ લોકો સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં શિક્ષકોની બદલીની ઉગ્ર માંગ કરાઈ છે। હિંમતનગરના રાયપુર ગામે ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી છે। ગઈકાલે પણ તાળાબંધી કરી છે, આજે સતત બીજા દિવસે પણ તાળાબંધી જોવા મળી રહી છે। ખાસ કરીને વાલીઓનો એક જ આક્ષેપ છે કે જે શિક્ષકો છે, શિક્ષકો અવારનવાર ઝઘડા કરતા હોય છે, જેના કારણે બાળકો ઉપર ખરાબ અસર ન પડે તે માટે જે આ તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। અત્યારે હાલ તો જે અન્ય શિક્ષકોની જે બેઠક કરવામાં આવી છે, ગામ લોકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે હાલ ગામ લોકોનો કોઈ યોગ્ય નિવેડો આવતો નથી। અત્યારે જેના કારણે અત્યારે વાલીઓની એક જ માંગ છે કે ખાસ કરીને જે શિક્ષકો છે, તમામ શિક્ષકોની બદલી કરવામાં આવે અને અહીંયાથી અન્ય સ્કૂલોમાં મોકલવામાં આવે છે, અન્ય જગ્યાએ મોકલવામાં આવે। ખાસ કરીને એ માગણી સાથે તમામ જે વાલીઓ છે, વાલીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે જે રીતે જોઈ શકાય કે સતત બીજા દિવસે પણ જે શાળા બંધ રાખી અને વિરોધ યથાવત જોવા મળી રહ્યું છે। નિશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, રાયપુર, સાબરકાંઠા। આ તરફ ભાવનગરના લાખણકા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યાના આરોપ સાથે પોલીસ મથકે હોબાળો। ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કર્યાના આરોપ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો ઘોઘા પોલીસ મથકે પહોંચ્યા હતા। શિક્ષકને લાખણકા પ્રાથમિક શાળામાંથી હટાવવામાં આવે અને તેમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। ત્યારે શિક્ષણ અધિકારી પણ કહી રહ્યા છે કે જો કોઈ શિક્ષકની કરતૂત જણાશે તો એક્શન લેવામાં આવશે। લાખણકા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરાવતા રમેશભાઈ નામના શિક્ષક દ્વારા ધોરણ 5માં ભણતી દીકરી સાથે અડપલા કરવામાં આવેલ છે। તો આ અનુસંધાને અમો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવનગરને પણ તપાસ કરી અહેવાલ અત્રે રજૂ કરવાની સૂચના આપી છે। હાલ તપાસ ચાલુ છે અને શિક્ષકને અહીંયા લાયેલ છે, પૂછપરછ ચાલુ છે। જે હશે તો ખરેખર એવો બનાવ બનેલ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અમદાવાદ ઝોનની એફઆરસી કમિટી શાળાઓ સામે એક્શન મોડમાં આવી ગઈ છે। એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી ઉઘરાવતી સેટેલાઇટની વિદ્યાનગર શાળાને 2 લાખનો દંડ ફટકારાયો, જેમાં અંગ્રેજી માધ્યમમાં 1 લાખનો અને ગુજરાતી માધ્યમમાં 1 લાખનો દંડ ફટકારાયો। એફઆરસી કમિટીએ ફરિયાદ બાદ હિયરિંગમાં શાળાના ટ્રસ્ટીઓને હાજર રાખ્યા હતા, જેમાં વધારાની ફી 15 દિવસમાં વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરવાની સૂચના અપાઈ છે। તો બીજી બાજુ એફઆરસીએ લોયલાની સેન્ટ ઝેવિયર સ્કૂલ ફીમાં પણ 40%નો ઘટાડો કર્યો છે। નક્કી કરેલી ફી કરતાં સ્કૂલનો ખર્ચ અડધો હોવાનું સામે આવતા ફીમાં ઘટાડો કરાયો। આ શાળા દ્વારા 39,359 ફી લેવાતી હતી, જે ઘટાડીને 22,500 રૂપિયા નક્કી કરાઈ છે। શાળાએ જે રીતે પ્રોવિઝનલ માટે જે મંજૂરી માટે મૂકેલી હતી, એફઆરસી કમિટીમાં દરખાસ્ત કરેલી હતી, એ દરખાસ્તનો અભ્યાસ કરતાં તેમાં કમિટીએ એની જે પ્રોવિઝનલ ફી મંજૂર કરવાની થાય છે એમાં 40%નો ઘટાડો કર્યો છે। એટલે લગભગ 39,000 જેટલી ફી હતી, એની 22,000 આજુબાજુની ફી થઈ ગઈ છે। એ પ્રકારનું અત્યારે ઓર્ડર થયા છે। અમદાવાદ ઝોનની એફઆરસી કમિટી શાળાઓની સામે એક્શન મોડમાં આવી છે। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી વિદ્યાનગર સ્કૂલ છે કે જેને સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે। એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી ઉઘરાવતી હોવાની આ સ્કૂલ સામે ફરિયાદ હતી અને તેને લઈને સેટેલાઇટ વિદ્યાનગર સ્કૂલ છે કે તેને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। શાળાના ટ્રસ્ટીઓ પણ આ હિયરિંગમાં હાજર રહ્યા હતા અને હિયરિંગ બાદ વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલી ફી જે છે તે પરત કરવાનો આદેશ જે છે તે આ સ્કૂલને કરવામાં આવ્યો છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીના ગોડાઉન ઉપર ફૂડ વિભાગે રેડ પાડી છે। ચડોતરના કેબી લોજિસ્ટિકમાં આવેલા શંકાસ્પદ ઘીના ગોડાઉનને પોલીસની હાજરીમાં સીલ કરાયું। ફૂડ વિભાગને શંકાસ્પદ ખાદ્ય પદાર્થની બાતમી મળતા કાર્યવાહી કરી। બીજી તરફ વેપારી ગોડાઉનને લોક મારી ચાવી લઈને ભાગી ગયો છે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। શંકાસ્પદ ઘીનો આ જથ્થો આ પહેલા પણ ઉત્તર ગુજરાતમાંથી અનેક જગ્યાએથી પકડાયો છે કે જેમાં શુદ્ધ ઘીના નામે અનેક વખત મિલાવટ જોવા મળી છે અને તેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું પણ ભૂતકાળમાં નજરે પડ્યું છે। ત્યારે ફરી એક વખત આવી ઘટના ઘટતા જ વેપારી ગોડાઉનને લોક મારી ફરાર થઈ ગયો હતો।
શંકાસ્પદ ઘીના ગોડાઉનમાં રેડ પાડવા માટે ટીમ પહોંચી હતી અને જેવો ખ્યાલ આવ્યો માલિકને, તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હોવાની જાણકારી મળી રહી છે. પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તરફથી ટીમ હાલમાં ત્યાં આગળ ઉપસ્થિત છે અને તેઓ તરફથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફૂડ વિભાગે બાતમીના આધારે આ તવાઈ બોલાવી હોવાની જાણકારી મળી રહી છે. પાલનપુરના ચડોતરની અંદર આ ગોડાઉન હોવાની જાણકારી છે. હજી પણ કેટલા આવા ગોડાઉનો ધમધમી રહ્યા છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું. કિશોર, જે રીતની કાર્યવાહી છે, ગોડાઉન માલિક ખુદ તાળું મારીને ભાગી ગયો છે, વધુ શું જાણકારી? ચોક્કસથી આપણે જણાવ્યું કે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગ જ્યારે માહિતી મળી હતી ત્યારે તે ગોડાઉન ઉપર પહોંચી હતી અને તે સમયે જ માલિક દ્વારા જે ગોડાઉનને તાળું મારીને માલિક ફરાર થઈ ગયા હતા. તે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે પોલીસને બોલાવી હતી અને આજે સમગ્ર જે ઘીની જે ફેક્ટરી હતી તે ઘીની ફેક્ટરીને સીઝ કરવામાં આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી જે ફેક્ટરીના માલિક હતા તે સામે આવ્યા નથી. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. માલિકની શોધખોળ શરૂ રાખવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારાઓ હવે સુધરી જજો. સ્માર્ટ સિટી અમદાવાદમાં હવે AI બેઝ ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે. અમદાવાદ પોલીસના 60 ટ્રાફિક મેનેજમેન્ટ કરતા વાહનોમાં AI કેમેરા યુક્ત ડેશકેમ લગાવાયા છે. હેલ્મેટ, સીટ બેલ્ટ, રોંગ સાઇડ, ટ્રિપલ સવારી સહિતના નિયમોનું પાલન ન કરનારાઓને હવે AI બેઝ સિસ્ટમથી મેમો અપાશે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરતા પોલીસના વાહનોમાં આ ડેશકેમ લગાવાયા છે. એ ટ્રિપલ રાઇડિંગ, વિધાઉટ હેલ્મેટ અને રોંગ સાઇડ, એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી જે રીતે કોઈ વાયોલેશન કરશે એના ફોટો આપણે અહીંયા ટ્રાફિકના જે કંટ્રોલ રૂમ છે અહીંયા આવશે અને ગાડીનો નંબર પણ આવશે. તો અમદાવાદમાં રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદની થશે સમાધાન. વારંવાર મળતી આ ફરિયાદ અંગે હવે ટ્રાફિક પોલીસ કડક વલણ અપનાવશે. 1 જાન્યુઆરી સુધીમાં તમામ રિક્ષા ચાલકોને મીટર લગાવવું ફરજિયાત થશે. જો કોઈ 2 વખત રિક્ષા મીટર વગર ઝડપાશે તો મેમો આપ્યા ઉપરાંત પરમિટ રદ કરવા સુધીના પગલાં લેવાશે. અને શિકાયતો મળતી હતી કે ઓટો રિક્ષાઓમાં જે પેસેન્જરો પાસેથી જે ઓટો રિક્ષાવાળા છે એ પૈસા બહુ વધારે લે છે, કોઈ સિસ્ટમ નથી. 1 જાન્યુઆરીથી જે ઓટો રિક્ષામાં જો મીટર નહીં લગાડવામાં કોઈ ઓટો રિક્ષાવાળા જે મળશે તો એના ઉપર પોલીસ ફાઇન કરશે અને બીજા ફાઇન પછી એના પરમિટ ભંગનો એ કેસ કરવામાં, પરમિટનો કેન્સલ થશે અને પછી ડિટેન કરવામાં આવશે. અમદાવાદમાં દિન પ્રતિદિન જે અકસ્માતો જે છે તે વધી રહ્યા છે, ત્યારે અકસ્માત ઘટે, ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે થઈને એક મહત્વનો પ્રોજેક્ટ જે છે તે અમદાવાદ શહેર ટ્રાફિક દ્વારા કરવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો કે ઇન્ટરસેપ્ટર જે વાહનો જે છે તેમાં મોબાઈલ કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને જેમાં આ મોબાઈલ કેમેરા જે છે તે ટ્રાફિક નિયમોનો ભંગ બદલ વિડીયો જે છે તે કેપ્ચર થશે અને ત્યારબાદ કંટ્રોલ રૂમમાં સીધો મેમો જે છે તે જનરેટ થશે. આ તમામ પ્રકારના જે વાહનો તમે જોઈ રહ્યા છો કે વાહનોની વાત કરીએ તો આવા 32 જેટલા વાહનો જે છે તે સમગ્ર અમદાવાદમાં જ્યાં જ્યાં ટ્રાફિકના પોઈન્ટ જે છે ત્યાં ફરશે અને ત્યાં જે ટ્રાફિકને અડચણ કરતા લોકો જે છે તેને સીધા નજર જે છે ત્યાં કેમેરાની અંદર કેદ થશે અને સીધો મેમો તેને મળશે. મહત્વનું એ છે કે આ મેમોની વાત કરવામાં આવે તો જે રોંગ સાઈડ વાહનો ચલાવતા હશે તેમને સીધો મેમો જે છે તે જનરેટ થઈ જશે. હેલ્મેટ વગર વાહન ચલાવશો તો સીધો મેમો જનરેટ થશે. સીટ બેલ્ટ વગર વાહન ચલાવતા લોકોને પણ આ મેમો જે છે તે જનરેટ થઈ જશે. આમ આ પ્રકારના જે મેમો જે છે તે સીધા જે છે તે મળી જશે અને સીધો મેમો એટલે કે કોઈ પણ કાગળની કાર્યવાહી વગર સીધા તમે નિયમનો ભંગ કર્યો, ટ્રાફિક નિયમોનું પાલન નહીં કર્યું હોય તો સીધો મેમો જે છે તે આ રીતે જનરેટ થઈ જશે. અને આ માટે થઈ અને પોલીસ જે છે તે સતર્ક થઈ ચૂકી છે. દિન પ્રતિદિન જે અકસ્માતો વધી રહ્યા છે, ટ્રાફિક દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે ટ્રાફિકનું ભારણ ઘટે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા AI સિસ્ટમ બેઝ ડેશબોર્ડનો ઉપયોગ કરવા તરફ આગળ વધી રહી છે અને તે અંતર્ગત આ સીધા જે મેમો જે છે તે જનરેટ થશે. એટલે સીધો રેકોર્ડ જે છે તે થઈ જશે અને જે નિયમોનું ભંગ કરતા હશે તેની ખેર નહીં રહે, સીધો મેમો મળી જશે અને મેમો પણ ભરવો પડશે. આ પ્રકારની સિસ્ટમ જે છે તે તૈયાર કરવામાં આવી છે. એટલે કે હવેથી ટ્રાફિક નિયમ પાલન કરવું ફરજિયાત થઈ જશે, જેથી કરીને શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ ઘટે અને નિયમોનું પાલન પણ થાય. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
બીઝેડ ગ્રુપને લઈને મોટા સમાચાર. ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની મિલકત અંગે ખુલાસો. રોકાણકારોના કરોડો રૂપિયાથી પોતાના નામે સંપત્તિ ખરીદી મોડાસા સબ રજિસ્ટર કચેરીમાંથી સીઆઈડી ક્રાઇમે ડેટા એકઠા કર્યા છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગેનું લિસ્ટ મેળવ્યું છે. બીઝેડની જમીન અન્યને ટ્રાન્સફર ન થાય તે માટે મૌખિક સૂચના અપાઈ છે. મોડાસા તાલુકામાં અત્યાર સુધીમાં 5 સંપત્તિઓ ખરીદાય છે. વર્ષ 2023થી અત્યાર સુધીમાં કરોડોની અલગ અલગ સ્થળે 30 વીઘા જમીન ખરીદી. સાકરિયા પાસે 3 જગ્યા, લીંબોઈ સજાપુર પાસે 1 જગ્યા રખાઈ છે. સાકરિયામાં બાનાખત કરી 3 કરોડમાં 9 વીઘા જગ્યા ખરીદી. અરવલ્લી જિલ્લાના અન્ય તાલુકામાં પણ બહાર આવી શકે છે મિલકતો. તો હવે જે કૌભાંડ છે તે દિવસે ને દિવસે એક બાદ એક મોટું થતું જોવા મળી રહ્યું છે. એક વખત પૈસાની સ્કીમ, ત્યારબાદ પૈસા એકના ડબલ કરવાની સ્કીમ, હવે જમીનમાં રોકાણ, અને તે પણ જનતાના રૂપિયે. એક પણ રૂપિયો પોતાનો નહીં. હજી પણ અરવલ્લીથી વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે. હાર્દિક, હજી અહીંયા આગળ ફૂલ સ્ટોપ નથી. હજી પણ અનેક ભેદ ખુલી શકે છે, અનેક કૌભાંડ બહાર આવી શકે છે આમાં. સિદ્ધાર્થ, ચોક્કસથી જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો અંગે ખુલાસો થયો છે તેમાં માત્ર મોડાસા તાલુકાના આંકડાની વાત છે કે જ્યાં 5 સંપત્તિઓ રાખવામાં આવી છે. હજુ તો અરવલ્લી, સાબરકાંઠાના જે અન્ય તાલુકાઓની જે આંકડા છે તો બહાર આવવાના બાકી છે. આ દરમિયાનમાં તેમના દ્વારા છેલ્લા 1 થી 1.5 વર્ષમાં લગભગ 30 વીઘા જેટલી જગ્યા રાખવામાં આવી છે અરવલ્લી જિલ્લામાં. જે બાબતે સીઆઈડી ક્રાઇમ દ્વારા મોડાસાની જે સબ રજિસ્ટર ઓફિસ છે ત્યાંથી ડેટા એકઠા કરવામાં આવે છે અને મૌખિક સૂચના આપવામાં આવી છે કે આ તમામ જે સંપત્તિ છે, જે જમીન છે તે ટ્રાન્સફર ના થાય અન્ય કોઈ વ્યક્તિના નામે. જે આ સંજોગોમાં જે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તપાસ જે મિલકતો સુધી પહોંચી છે સીઆઈડી ક્રાઇમ, તપાસ તેજ બની છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા મુખ્ય મથક ખાતેથી આ જમીનો 5 જેટલી સંપત્તિઓ હાલ મળી આવી છે. જી આભાર સમગ્ર માહિતી બદલ. તો હજી પણ સંપત્તિઓમાં વધારો થઈ શકે છે, જે રીતે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની ગંભીર બેદરકારી જોવા મળી છે. મિલકતો ધારકોના વેરા બિલમાં નામ બદલાઈ જતા રોષનો માહોલ જોવા મળ્યો છે, જેને લઈને લોકોએ મોરચો માંડ્યો હતો. લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ ભાટિયાના ખાતાના 126 મિલકતદારોના વેરામાં નામ બદલાઈ ગયા, જેથી લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી છે. જોકે લિંબાયત ઝોનના આકારણી અધિકારી ડેટા એન્ટ્રીમાં ભૂલ થઈ હોવાનું રટણ કરતા જોવા મળ્યા. મારી પાસે કોઈ મોરચો આવેલો નથી, અને આપને અત્યારે વાત થઈ કે રેલ રાત કોલોનીમાં કોઈ નામ ઉપર ચડી ગયું છે. એ રિવિઝન વખતે ડેટા એન્ટ્રીમાં ભૂલથી ચડેલું છે અને એનામાં સ્ટાફને સૂચના આપવામાં આવેલી છે. એ જે ભૂલ થઈ છે એનોમાં રિપોર્ટ કરીને આઈએસડી મારફતે એ મુજબ ફરીથી ભૂલ થયેલી એ સુધારવા માટે લોક ઓપન કરીને સૂચના આપવામાં આવેલી છે. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનની બેદરકારી છતી થવા પામી છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે લિંબાયત ઝોનના રહીશો જે છે એઓને જે ગત વર્ષે વેરા બિલ પોતાના નામ ઉપર આવ્યા હતા, પરંતુ હાલ જે 2024-25નો જે વેરા બિલ જે આવ્યું છે એ વેરા બિલની અંદર હિન્દુના જે નામો હતા એની જગ્યા પર મુસ્લિમ લોકોના નામો અહીં જોવા મળી રહ્યા છે. જે અંતર્ગત આજે લિંબાયત ઝોનના જે રહીશો છે એવો હાલ લિંબાયત સાઉથ ઈસ્ટ ઝોન મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડ્યો છે. આપણી સાથે સ્થાનિકો છે, એની સાથે વાતો કરીશું. એ શું છે કે આ નામ બદલાઈને ચેન્જ થઈને કેવી રીતે આવી જાય છે? એ આ હિન્દુ મુસ્લિમનો અમારો કોઈ ઇસ્યુ નથી આમાં, પણ ફક્ત અમારું જે નામ વર્ષોથી આવતા હતા જે મકાનો પર એ જ નામ આવવા જોઈએ હતા, પણ આ 2-3 વર્ષ પહેલા પણ નામમાં ચેન્જિંગ થઈ હતી, અને આ એ અરજી કરવા અને દોડધામ કરતા એ તો થઈ ગયું હતું સારું, પણ આ ફરી પાછું એ જ રામાયણ છે ને ફરી પાછું એવી રીતે નામ ચેન્જ થઈ ગયું છે આમાં. પણ આવી ભૂલ થવી જ નહીં જોઈએ ને. આ એકના લીધે કેટલા જણે હેરાન પરેશાન થવું પડે છે. એ લોકોનું કેમ તરત નામ ચડી જાય ને અમારા જેવાનું કામ તરત થતું જ નથી. અમારી મિલકત તબદીલી કરીને નામ ચલાવવાનું હોય છે ત્યારે ધર્મના ધક્કા ખાવા પડે છે. તો આ એક લિંબાયત ઝોનની બેદરકારીનો ઉત્તમ નમૂનો પણ જોઈ શકાય છે કે જે રહીશો હતા એના ગત વર્ષે જે બિલોમાં નામ હતા એની જગ્યાએ 2024-25ના વેરા બિલ માંગણીની અંદર નામો પણ બદલાઈ જવા પામ્યા છે, જે અંતર્ગત સ્થાનિકોમાં ભારોભાર રોષ વહીવટીતંત્ર વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, લિંબાયત, સુરત. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આંખમાં આંસુ, દિલમાં દર્દ, તંત્ર સામે આક્રોશ અને ચિંતાનું ફાટેલું આભ.
દ્રશ્યો છે અંકલેશ્વરના. અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયામાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 લોકોના મોત થતા પરિવારજનો હિબકે ચઢ્યા. કોણ કોને શાંત રાખે તેવા દ્રશ્યો સર્જાયા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં મલ્ટી ઇફેક્ટ ઇવોપરેટર પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલુ હતી અને ત્યારે વિસ્ફોટ થયો. સવારના 11:30 અને 12 વાગ્યાની વચ્ચે આ ઘટના ઘટી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકની બોડી પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડી. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો. બ્લાસ્ટમાં મૃતદેહો ફંગોળાયા હતા. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટર તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આ તરફ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા કંપની બહાર એકઠા થયા. કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું. ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યો હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો. તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતા રોષ ઠાલવ્યો. ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે ભરૂચથી સમાચાર. અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં ચોરી થઈ છે. મકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થયા હોવાની જાણકારી છે. ₹8.33 લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. 2 તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે. लोग सो रहे थे, 5:30 बजे से बाहर से ताला काट के चोरी करके लेके गया. सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके. हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे. पुलिस में फरियाद कर दी है. અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શિયાળાની શરૂઆતની સાથે ચોર ટોળકીઓ પણ સક્રિય થઈ ગઈ છે. વસ્ત્રાપુરના સત્યમ મંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના જોવા મળી. સવારના 5 વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા, જેના સીસીટીવી પણ જોવા મળ્યા. છાના પગલે આવેલી ચોર ટોળકી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે. તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે ચોર ઘૂસે છે અંદર. જે ઘરની અંદર રખાવવામાં આવેલો કેમેરો હતો તેની અંદર બંને જે ચોર આવ્યા હતા, ત્યારબાદ ત્રીજો વ્યક્તિ જે ઘૂસે છે તેની ઘટના કેદ થઈ રહી છે. આ 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ ભરૂચની અંદર ચોરીની ઘટના કે જે સીસીટીવીમાં કેદ થઈ, બીજી તરફ ઘરની અંદર જે કેમેરો રાખવામાં આવ્યો હતો તેની અંદર આ ચોર ટોળકી આવે છે, જોવે છે આસપાસથી શું નીકળી શકે એમ છે, તેની બાદ ચોરી કરી ફરાર થઈ જાય છે. રાજકોટના જેતપુરમાં યુવતીનો આપઘાત. યુવતીના આગામી રવિવારે હતા લગ્ન પૂર્વે જ યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 25 વર્ષીય સુરભી રાવલિયાના આપઘાતથી ચકચાર. 1 વર્ષ અગાઉ યુવતીના ભાઈનું પણ બીમારીથી મોત થયું હતું. ભાઈના મોતથી ભાંગી પડેલ યુવતીને માતા પિતાને છોડીને સાસરે જવું ન હોવાથી આપઘાત કર્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું. મૃતકના મૃતદેહને જેતપુર હોસ્પિટલ સરકારી ખાતે પીએમ અર્થે ખસેડીને જેતપુર સિટી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીમાં નાની પરબડી ગામે સીમ વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. આ યુવકને ગળે ફાંસો આપી હત્યા કરી મૃતદેહ મંદિર પાસે મૂકી દીધાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસને જાણ કરાઈ છે. આ યુવકની હત્યા થઈ છે કે અન્ય કારણોસર મોત થયું છે તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે પરિવારજનોનું કહેવું છે કે યુવકની હત્યા કરાઈ છે અને જ્યાં સુધી હત્યા કરનાર ઝડપાશે નહીં ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરે તેમ જણાવ્યું. દીવાબત્તી કરવા આવ્યો અહીં મંદિરે, ત્યારે આ પોઝિશન મેં આની લાશ જોઈ અને એની ગાડી પડેલી છે. ત્યાં પડેલો હતો બરોબર. મેં લાશને સ્પર્શ કરેલો નથી. પછી આથી હું નીકળી દીવાબત્તી કરી. મેં મારા કાકાને કાકીને બોલાવ્યા, એના મા બાપને કે ભાઈ તમારો વિમલો ક્યાં છે? તો કે એ હાંજનો નથી આવ્યો. મેં કીધું એ મંદિરે આપણા દાદાના મંદિરની દિવાલે પડ્યો છે, એની ગાડી ત્યાં છે. કોઈ બનાવ બનેલો આ 10 વાગ્યાને કે 11 વાગ્યાના ગાળામાં કરીને આ તો સવારમાં અમને જાણ થઈ. અમારા દાદા પરિવાર છે અહીંયા, અમારા સાગઠિયા પરિવારના સુરાપુરા દાદા, ત્યાં દીવાબત્તી કરવા આવતા અમારો ભત્રીજો એને આ જોયું
અને અમને જાણ કરી. કોણે કર્યું છે કઈ શંકા કોઈની હવે ઉપર? શંકાસ્પદ હવે આમાં કેવી રીતે ખબર પડે સાહેબ? આ ડેડ બોડી જોતા લાગે છે કે એનું મર્ડર થયું છે અને જેની ઉપર શંકા છે એના નામ પણ આપવામાં આવ્યા છે. ધોરાજી પોલીસ અહીંયા ઉપસ્થિત છે. તાત્કાલિક જે આરોપીઓ છે એની ધરપકડ કરે અને પંચનામું અને ડેડ બોડીનું પીએમ થયા બાદ એ લોકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તાત્કાલિક આરોપીઓને પકડવામાં આવે. જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા નક્કી કરેલ છે કે આ ડેડ બોડી સ્વીકારવામાં આવશે નહીં. બનાસકાંઠામાં વધુ એક દુષ્કર્મની ઘટના. દાંતીવાડામાં અપહરણ બાદ દુષ્કર્મમાં 2 શખ્સોએ ગાડીમાં કર્યું હતું અપહરણ. યુવતી પર કારમાં સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું. દૂધ ભરાવીને ઘરે જતી યુવતીનું કર્યું હતું અપહરણ. દુષ્કર્મ બાદ ગઢ નજીક યુવતીને છોડી ફરાર. યુવતીએ પેટ્રોલ પંપ પરથી પરિવારને કરી જાણ. પોલીસે અજાણ્યા શખ્સો સામે નોંધી છે ફરિયાદ. આ તરફ પાટણમાં બાળ તસ્કરી કેસમાં વધુ એકની અટકાયત થઈ છે. સાંઈ કૃપા હોસ્પિટલની મેનેજમેન્ટ કરનારની અટકાયત થઈ છે. મેનેજમેન્ટ કરનાર અમૃત ચૌધરીની અટકાયત થઈ છે. બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું સામે આવ્યું, જેને કારણે એસઓજી પોલીસે અમૃત ચૌધરીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી. રાધનપુર પાલિકામાંથી પ્રથમ બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ નીકળ્યું હતું. અંબાજીના ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળી 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે. એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી, જેના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવે છે, જેના આજે 3જા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે. અંબિકા રથમાં માતાજીની આરતી પૂજા કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ 1 મહિના સુધી બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે. ગામડે ગામડે ફરી સંતોની નોંધણી કરશે અને માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો, માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે, 51 શક્તિપીઠ પરિક્રમા કરે, ગબ્બર ખાતે દર્શન કરે, એ શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે. અમદાવાદમાં BAPS સંસ્થાનો ભવ્ય આંતરરાષ્ટ્રીય મહોત્સવ યોજાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તારીખ 7 ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરાશે. મોદી સ્ટેડિયમમાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાશે, જેમાં દેશ વિદેશથી આવતા 1 લાખથી વધુ કાર્યકરોનું અભિવાદન ઝીલવામાં આવશે. આ ઉજવણીથી પ્રમુખ સ્વામી મહારાજને તેમના જન્મદિવસ નિમિત્તે વિશિષ્ટ ભાવાંજલિ અર્પણ કરાશે. આ સમારોહમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહેશે. મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. દાહોદથી સમાચાર. દેવગઢ બારિયામાં યુવક પર રીંછનો હુમલો. ભુવાલ ગામે રીંછે હુમલો કર્યો હોવાની જાણકારી છે. મકાઈનો પાક સાચવવા ગયેલ યુવક પર હુમલો થયો છે. ગંભીર રીતે ઘાયલ યુવકે હોસ્પિટલ ખસેડાયો છે. વન વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે. તો ફરી એક વખત હુમલાની ઘટના, રીંછનો હુમલો. આ વખતે અત્યાર સુધી દીપડાના હુમલાથી લોકો પરેશાન હતા. હવે આ રીંછના હુમલાના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હોવાની જાણકારી મળી રહી છે. અનેક વખત જે રહેવાસની આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ વન્ય પ્રાણીઓ દેખાતા હોય છે અને દીપડાનો આતંક હજી પૂર્ણ નથી થયો, ત્યાં રીંછનો આતંક શરૂ થયો છે. મકાઈનો પાક સાચવવા ગયેલ યુવક પર આ હુમલો થયો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે કે યુવક જે છે તે ખેત કામ સાથે જોડાયેલો હતો અને મકાઈનો જે પાક હતો તે સાચવવા ગયો હતો. સમાચારોમાં